નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ડોલવણ 4 રસ્તા નજીકથી યુવકની 1 વર્ષ અગાઉ થયેલ હત્યા મામલે મૌન રેલી કાઢી દુકાનો બંધ રાખવામાં આવી। ડોલવણ ગામના યુવક અંકુર કુમારની 1 વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી, જેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શોક પાડી તેની યાદમાં મૌન રેલી કાઢી ડોલવણ ગામના દુકાનોમાં બંધ રાખવામાં આવી હતી, જેમાં ડોલવણ ગામના લોકો જોડાયા હતા, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ગુણાસદા ગામે રાજ્ય ગૃહમંત્રી સહિત અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણાસદા ગામે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ, કુંવરજી હળપતિ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા અને રામકથાનો લાભ લીધો હતો, જે માહિતી ગુરુવારના રોજ 10 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ગુણાસદા ગામે રાજ્ય ગૃહમંત્રી દ્વારા ધર્મ પરિવર્તન બાબતે નિવેદન આપ્યું। સોંગઢ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોરારી બાપુની રામકથામાં ધર્મ પરિવર્તન બાબતે નિવેદન અપાયું હતું। બાદમાં મોરારી બાપુ દ્વારા પણ વતાળ પ્રવૃત્તિ અંગે દુઃખ વ્યક્ત કરાયું હતું, જે માહિતી ગુરુવારના રોજ 11 કલાકે મળી હતી। કે મારા આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભાલા ભગવાનનું બીજું સ્વરૂપ છે, એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે। આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે, પરંતુ આવા ભોલા ભાલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે। અને બાપુ મને તાપી જિલ્લા એલસીબી પોલીસે કામરેજ નજીકથી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કામરેજ નજીકથી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં વાલોડ પોલીસ મથકમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ આરોપી ઇરફાન સૈયદ નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરની બદલી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં થોડા સમય પહેલાં જ નિમણૂક પામેલા અધિક મદદનીશ ઇજનેર ભાવિક કુમાર બલરની જાહેર હિતમાં બદલી કરાઈ છે, જેમની નિમણૂક પંચાયત માર્ગ મકાન વિભાગમાં હોય, જેઓની બદલી સુરત જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી છે, જે માહિતી ગુરુવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ મામલતદારને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ દેવ બિરસા સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સોંગઢ તાલુકામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબતની રજૂઆત કરી વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું, જેમાં આગેવાનો જોડાયા હતા, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી। નિઝર તાલુકાના ભીલ જામોલી ગામે જમીન માપણી બાબતે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના નિઝર તાલુકાના ભીલ જામોલી ગામે જમીન માપણી કરવા દેવાના નથી એમ કહી ફરિયાદી તેમજ અન્યને મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી જોગેશ વસાવા દ્વારા 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં સાહિલ વસાવે, સુનિતા વસાવે, અમરસિંહ વસાવે, જયરામ વસાવે, વિકાસ વસાવે અને શર્મિલા વસાવે વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, જે માહિતી ગુરુવારના રોજ
1 કલાકે મળી હતી. સોંગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ગૃહમંત્રી અને પ્રભારી મંત્રીનું સ્વાગત કરાયું, જેમાં નવનિયુક્ત પ્રમુખ હાજર રહ્યા. તાપી જિલ્લાના સોંગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ સૂરજ વસાવા તેમજ ધારાસભ્યો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, જે માહિતી ગુરુવારના રોજ 9:45 કલાકે મળી હતી. વ્યારાનગરના સિંઘી સહિતના વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વ્યારાના સિંઘી સહિત વાલોડ, ડોલવણ, સોંગઢ અને જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હોળી પર્વની ઉજવણી ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી, જેમાં 37 કલાકની આસપાસ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.